પેલા ડેડી પેલા શું કીધું ને મારી પાસે આવવાથી સમાધાન નહીં થાય. કંઈક કામ તમારે કરવું પડશે ને. તમે કામ જ નહીં કરો તો આ રીતે મારી જેમ જેટલા હશે એમાં કોઈ પ્રશ્ન લઈને જાઓ, મારી મફત તો કામ મળશે, બાકીના પૈસા લઈને ના મળશે, બાકી નિકાલ તો થશે નહીં. પહેલા તમારે તમારું કામ કરવાનું છે, કરવું જોશે ને. આપણી માટેની અરજી કરો, ન નીકળો મેં કીધું બે જગ્યાએ તપાસ કરો કે તમારું રેકર્ડ ક્યાં અવેલેબલ છે કે નહીં. બાકી મને પૂછવાથી કામ નહીં કરો તો નિકાલ નહીં થાય. હજી બોલો હાલો. જો મારી ભાષા મને કડી લાગે પણ સત્ય છે કે તમારું કામ તમારે જ કરવું પડશે. ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે, તણી વાવેલી છે, ઉતાણીએ તણીના કાલા ફૂલી ગયા છે, વરસાદની આગાહી છે 2 દિવસની કે 2 દિવસ પછી વરસાદ તો આપણે તણી વાટી લેવી જોઈએ ને, ઢાંકી દેવી જોઈએ ને, કે ખાલી વરસાદની આગાહી આવી પૂછા જ રાખશું. એ રાતોરાત દાડિયા ગમે નથી લેવાનું કામ આપણું છે. પરમદી આવવાનો છે, નક્કી છે, આગાહી થઈ ગઈ છે, બરોબર છે. તો વાડી ભેગા કરી તાલપત્રી આપણે ઢાંકવી હોય કે ઢાંકવી પડે. આપણે તાલપત્રી ઢાંકવી નથી, પછી દોષ દેવો છે કે વરસાદ એવો બધું બગાડી ગયો, કાંઈ હાથમાં ન આવે તાલી કે હવે ખેડૂતના દીકરા છો, હું ખેતી કરું છું, મારી પાસે છે ને રેવન્યુ નોલેજ છે, ખેતી કરી એટલે તમને હાથ ઉપર ઉતરાવીએ. બાકી આ બે ભેગું નથી થતું, બે સંગમ નથી હોતા. હા, રેવન્યુ નોલેજ કે ખેતર નથી હોતું એટલે દસ્તાવેજ કરાવવા જાવ ત્યાં લોચા એટલે રહી જાય છે. એને ખબર જ નથી. હું કહું ને તરત કહું ભાઈ કટકો લઈએ, હાલમાં દસ્તો છે કે નહીં. ઓલાને ક્યાં બિચારાને ખબર છે કોનામાંથી હાલત, ટાંકીમાંથી હાલત, પાણીનો વેટ કેવી રીતે. હું બધું લખાવું દસ્તાવેજ, તમે દસ્તાવેજ લખાજો કે ઓલાને ખબર જ નથી ને એવી. દસ્તાવેજ લખનારને બિચારાને ક્યાં ખબર છે કે રેણી શું કહેવાય, આવી બાબતનો જૂનો કૂવો શું કહેવાય. એટલે બે નોલેજ છે એટલે આ તમને દાખલા સાથે કહી શકું કે તમે તમારા રેકોર્ડ તમારે મેળવતા શીખવા પડે. મારી પાસે ફરિયાદ દીધો છો તો હું તમને જવાબ આપી શકીશ. કામ તો તમારે જ કરવા પડશે. તો પહેલા તમારો જવાબ એ છે કે માપણી માટેની અરજી કરો, નથી થતી તો એના ડોક્યુમેન્ટ ઘટતા છે ડોક્યુમેન્ટ મેળવો. બે જગ્યાએ મેળવવાની રીત પણ મેં તમને બતાવી. બંધ કરો. હવે નો મળે ને તો ગાંધી બાપુ દેખાડા.